અમરેલીના સરા ગામે જનતા રેડ કરી છે। હવે જનતાએ જાગૃત થવું પડી રહ્યું છે। કદાચ પોલીસ દારૂબંધીની વાતો કરે છે પણ કામ જોઈએ એવું નથી કરતી અને એટલે જ હવે જનતા મેદાને આવી છે। બુટલેગર દેશી દારૂની હેરાફેરી કરતો હોવાનો આરોપ છે અને અહીંયા સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી થતી હોવાનો આરોપ છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવવામાં આવતી હોવાના આરોપ સાથે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે। સ્થાનિક યુવાનોએ સ્કૂલ બેગમાંથી દારૂ ઝડપ્યો છે। દારૂ વેચતી મહિલા બુટલેગર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અને સ્થાનિકોનો પોલીસ આઉટપોસ્ટ બહાર વિરોધ પણ જોવા મળ્યો છે અને આ જનતા રેડ પછી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીના દફતરમાંથી જે દેશી દારૂની પોટલીઓ મળી છે ને એવો ગ્રામજનોએ જે પકડી પડી છે, જેનો વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયો જે વાયરલ થયો તેમાં સ્પષ્ટપણે જે જનતા રેડ પાડવામાં આવી છે અને એમાં વિદ્યાર્થી એક જે શિક્ષણ માટે જે વિદ્યાર્થી આવે છે એ શિક્ષણ માટે વિદ્યાર્થીના જે બેગ હોય છે એ બેગમાં દારૂની 5-5 લીટરની પોટલીઓ ફિટ કરી અને દારૂ વેચવાનો એક કારસ્તાના સરાના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે। ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણે એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી અમે આજથી ઊભા થવાના નથી। સ્વાભાવિક રીતે સવાલ થાય કે પોલીસ અહીંયા શું કામ કરી રહી છે? કેમ પોલીસ આ બુટલેગરને રોકતી નથી કે પછી આ દારૂના ધંધા બંધ કરાવતી નથી? શું પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે કે કેમ? સવાલ થવો સ્વાભાવિક છે કારણ કે જે નાના નાના બાળકો જેના ભવિષ્યનું સિંચન કરવાનું હોય, જેના દફતરની અંદર, જેના બેગમાં ચોપડા, પેન્સિલ, નોટબુક હોવા જોઈએ, એની જગ્યાએ આ બુટલેગરો એમાં દારૂ ભરી અને દેશી દારૂની હેરાફેરી કરાવે છે। આ મહિલા બુટલેગર સામે અગાઉ પણ સ્થાનિકોએ ફરિયાદ કરેલી છે પણ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી હોવાના આરોપ છે।